આ ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત છે। આ ગુજરાતની ધરતીનો માલિક ગુજરાતનો વતની ગુજરાતનો ખેડૂત છે। આ નવા અંગ્રેજો ગુજરાતના ખેડૂતોની જમીનો છીનવા આવી રહ્યા છે। આજે સમગ્ર ગુજરાતમાંથી જે ખેડૂતોના હક અને અધિકાર માટે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી અમારે દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય કે સમગ્ર ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી જે ખેડૂતો આજે ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલીની કૂચ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખેડૂતો સાથે અત્યાચાર કરી રહી છે, જે આ ગુજરાતનો ખેડૂત આજે માયપાલ છે, જ્યારે ખેડૂતોને જે આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર અદાણી અને અંબાણીની સરકાર બની ગઈ છે। જ્યાં જ્યાં ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, જ્યાં જ્યાં ખેતી કરી રહ્યા છે, ત્યાં ત્યાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અદાણીને પ્રોજેક્ટો આપી અને ખેડૂતોની જમીન હડપવાનું કામ કરી રહી છે। આ સમગ્ર ગુજરાતનો આદિવાસી આજે આ સરકાર સામે લડવા જઈ રહ્યો છે અને જે પ્રોજેક્ટો જે અદાણી અને અંબાણીને આપવામાં આવ્યા છે એને નાબૂદ કરવા માટે આજે ખેડૂત આંદોલન કરવામાં આવી રહ્યું છે। જ્યારે દાહોદ જિલ્લો હોય કે પંચમહાલ જિલ્લો હોય, ત્યાં જે ગરીબ આદિવાસી ખેડૂતો જ્યાં પોતાનું ખેતી કરી અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યાં પણ જીઆઈડીસીઓ નો પ્રોજેક્ટ, એરપોર્ટ નો પ્રોજેક્ટ લાવી અને ખેડૂતોની જમીન હડપવાનું આ કાવતરું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। ત્યારે આજે અમે સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો આજે એકઠા થયા છે અને આ તાનાશાહી સરકારની સામે આજે અમે ટ્રેક્ટર યાત્રા સ્વરૂપે આજે ગાંધીનગર અમે કૂચ કરી રહ્યા છે। અમારી માંગ છે કે જે સૌરાષ્ટ્રમાં જે પોલ ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં ખેડૂતોને ત્યાં વળતર સારી રીતના આપવામાં આવે અને જે જમીનો જે પ્રોજેક્ટોમાં ગરીબોની લઈ રહ્યા છે ખેડૂતોની, એની સામે જે પ્રોજેક્ટો રદ કરવા માટેની અમારી માંગ છે। આજ હું પંકજ રાણસરી આજે ખેડૂતના દીકરાના નાતે જ્યારે આજે ખેડૂતોના હક માટે થઈને, જ્યારે ખેડૂતોની માગણી માટે થઈ અને જે વીજ થાંભલાનો જે અગત્યનો જે પ્રશ્ન છે એના માટે થઈ અને આજ જ્યારે ખેડૂતના તમામ દીકરાઓ બધા એક થઈને એમની માગણી માટે સરકારને ઘેરવા માટે જ્યારે આવ્યા છે, ત્યારે આજે હું એક ખેડૂતના દીકરાના નાતે તમામને સાથ સહકાર આપવા માટે થઈને અહીંયા પહોંચ્યો છું। અને અહીંયાથી જે રીતના ખેડૂતોને અલગ અલગ જગ્યાએથી ગામડેથી જે ટ્રેક્ટરો લઈને બોલાવ્યા છે, જે રીતના ગાંધીનગર પહોંચવા માટેની વાત છે, એ જ રીતના આજે અલગ અલગ વિસ્તારની અંદરથી જે ખેડૂતોના દીકરાઓ આવ્યા છે એ ગાંધીનગર તરફ જવા માટે મક્કમ છે અને સરકાર પાસે વાત રજૂ કરવા માટે ચોક્કસપણે જશે। એટલે રસ્તામાં ક્યાંય કોઈ રોકાવાનું નથી, કારણ કે ખેડૂતોની જે માગણી છે કે સરકાર અમારી વાત સાંભળે અને અમને યોગ્ય વળતર આપે, આમની માગણી માટે થઈ અને જે કંઈ પણ કરવું પડે તે કરવા માટે ખેડૂતો તૈયાર છે અને એના માટે થઈને આગેવાનના નાતે અમારો અમને સાથ સહકાર અને સમર્થન છે। તમે અત્યારે જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર અત્યારે ખેડૂત મિત્રો બધા અહીંયા ભેગા થઈ ચૂક્યા છે અને હમણાં જે થોડા મિત્ર જે બાકી છે, રસ્તામાં જે ટ્રેક્ટરો છે એ હમણાં અહીંયા પહોંચશે, એટલે અહીંયાથી ટ્રેક્ટરો સાથે બધા ગાંધીનગર તરફ પ્રયાણ કરીશું। સરકાર પાસે ખેડૂતોની જે માગણી છે અત્યારે તો જે વીજ થાંભલાને લઈને જે વાત છે કે એમને બજાર કિંમત મુજબ વળતર જોઈએ છે। બજાર કિંમત મુજબ જો વળતર ન મળે તો માસિક અને 50,000ની આસપાસનું જે ભાડું જોઈએ છે એ ભાડું આપો, આ રીતની જે ખેડૂતોની માગણી છે, આ ખેડૂતોની માગણી લઈને સરકાર પાસે જવાના છે અને જો સરકાર માગણી નહીં સ્વીકારે તો આ આંદોલન ખેડૂતનું છે। જેમ દેશ માટે થઈ અને જય જવાન જય કિસાનનો જે નારો હોય છે, તો જે જવાનથી પણ જે દેશની સુરક્ષા થઈ છે, એ જ રીતના ખેડૂત પણ દેશ માટે આપવા માટે અગત્યનો છે। તો ખેડૂત માટે થઈને જે કંઈ પણ કરવું પડશે, જે લડાઈ લડવી પડશે, લડાઈ લડવા માટે ખેડૂતના દીકરા તરીકે અમે બધા તૈયાર છે। હું વૈભવ વસાવા, સામાજિક કાર્યકર। હું ભરૂચ ઝઘડિયાથી આવ્યો છું। જે જગતનો તાજ ખેડૂત ને આ ભારત દેશની જે ઓળખ છે, ખેતી પ્રધાન દેશ, આજે એ જ ગુજરાતના ખેડૂતો, ભારતના ખેડૂતો રસ્તા પર છે। અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ, મૂડીવાદીઓ આ દેશના ખેડૂતોને, પ્રકૃતિ પ્રેમીઓને દુખી કરી રહ્યા છે, એની સામે અમારો વિરોધ છે। જે પોલીસ જે સૌરાષ્ટ્રની અંદર જે બર્બરતા કરી રહેલી છે, મારે પોલીસને વિનંતી છે, તમે જનતાની પોલીસ છે, તમને જનતાના ટેક્સમાંથી પગાર મળે છે, નહીં કે તમને ભાજપના કમલંગમાંથી। એટલે આ જે ખેડૂતોની જે પણ માંગ છે એ માંગ સાથે અમે સહમત છીએ। એ લોકોની જે પણ માંગ હોય
એ આ સરકારે સ્વીકારવી પડશે. આજે કદાચ એક દિવસનું આંદોલન છે, એના સમર્થનમાં આવ્યા છે. આવનારા દિવસોમાં કદાચ જેવી રીતના દિલ્હીને ઘેરીને ખેડૂતો બેઠેલા ને મોટું આંદોલન થાય તો એટલું મોટું આંદોલન કરવા બી અમે સક્ષમ છે. આજે ગાંધીનગરનો ઘેરાવ કરીશું. આવનારા દિવસોની અંદર દિલ્હીનો ઘેરાવ કરવાનો થાય એ પણ આ ખેડૂતોને લઈને અમે ઘેરાવો કરીશું. ને મારે બીજી એક વસ્તુ કેવી છે, 4 ગુજરાતી છે. એક ગુજરાતી ગૃહમંત્રી છે, એક ગુજરાતી પ્રધાનમંત્રી છે ને 2 ગુજરાતી, એક અદાણી ને અંબાણી. એટલે 2 ગુજરાતી સત્તામાં બેહીને બીજા ગુજરાતીને સોદો કરી રહ્યા છે જમીનોનો. એ સોદો વધારે ચાલવાનો નથી. 2027 આવી રહ્યું છે. આજ ખેડૂતો, આજ ગુજરાતની જનતા ઈંટનો જવાબ પથ્થરથી, મતોથી આપવાની છે. જય હિન્દ, જય ભારત, કિસાન એકતા જિંદાબાદ. અમે ખેડૂતોના હક અધિકાર માટે લડવા માટે નીકળ્યા છીએ અને અમારો હક અધિકાર માંગવા માટે જઈએ છીએ. પગલા અમારે નથી લેવાના, પગલા સરકારે લેવાના છે. જો સરકાર સાનમાં નહીં સમજે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરીશું. ગાંધી ચિંધ્યા માર્ગે લડીએ છીએ, અહિંસાના પૂજારી છીએ. આવનારા દિવસોમાં પણ ગાંધી યાત્રા કરીશું, ઉપવાસ આંદોલનો કરીશું અને જરૂર પડે 15મી ઓગસ્ટે સરકારની જે છે એના કરતા પણ મોટી સંખ્યામાં ભેગા થઈ અને રાષ્ટ્રધ્વજને પણ લહેરાવવાનો કાર્યક્રમ કરીશું. અમે ખેડૂતો આરે જે અમારી ચર્ચા થઈ, ખેડૂતો આરે વાત થઈ, ખેડૂતો આરે સંવાદ થયો, 100 કરતા વધારે ખેડૂત સભાઓ કરી. એના કારણે તો ખેડૂતો આજે શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર યાત્રા લઈને આવે છે અને ખેડૂતોને એ જ સંદેશ છે કે આપણે ક્યાંય કરતા ક્યાંય એક પણ જગ્યાએ ખોટી વાત નથી કરવી, ઉશ્કેરાટ ભરી વાત નથી કરવી. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જવું છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. અહિંસામાં એટલી તાકાત છે કે ગોરા અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાગવું પડ્યું હતું. દેશને આઝાદ થયો એ અહિંસાના માર્ગે થયો છે. આ તો કાળા અંગ્રેજો ને વેસ્ટ ઇન્ડિયા કંપની છે બેન. આ શું ના ભાગે? આ નહીં ભાગવું પડે. આજે મને આનંદ છે કે દેશની ચોખ્ખી જાગીર એમ કહે છે કે આ ગોરા અંગ્રેજો કરતા કાળા અંગ્રેજો ખરાબ છે. ગોરા અંગ્રેજો કરતા કાળા અંગ્રેજો ખેડૂતો ઉપર, મહિલાઓ ઉપર વધારે અત્યાચાર કરે છે. તો જ્યારે દેશની ચોથી જાગીર જો જાગે અને હારે હારે લોકો પણ પોતાના હક અધિકાર માટે બહાર નીકળે તો 100% ગમે એવા કાળા અંગ્રેજો હોય, વેસ્ટ ઇન્ડિયા કંપની હોય, એને પણ ભાગવું પડે. બેન એ તો વાત છે ખેડૂતના નામે ધારાસભ્ય બનવાનું અને ખેડૂતોના જ પ્રશ્ને કંપનીઓ પાસેથી કોન્ટ્રાક્ટ લેવાના અને ખેડૂતોની છાતી સમાન જમીન ઉપર થાંભલાઓ ઉભા કરવાના. બહુ સ્પષ્ટ છે કે બેને હમણાં જે કહ્યું, મીડિયાના મિત્રો પણ એમ કહે છે કે અંગ્રેજો કરતા પણ વધારે અત્યાચાર બહેનો ઉપર થાય છે, ખેડૂતો ઉપર થાય છે. તો એનો જવાબ દેવાનો આ સમય છે. અને આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે અમે ગાંધીનગર જવા માંગીએ છીએ અને અમે તો ખેડૂત છીએ. કદાચ ક્યાંક રોકશે તો અઠે દ્વારકા કરી અને જ્યાં રોકશે ત્યાં અમે બેસી જઈશું. આ ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત છે. આ ગુજરાતની ધરતીનો માલિક, ગુજરાતનો વતની, ગુજરાતનો ખેડૂત છે. આ નવા અંગ્રેજો ગુજરાતના ખેડૂતોની જમીનો છીનવા આવી રહ્યા છે. આ નવા અંગ્રેજો પોલીસ અને પ્રશાસનથી ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે, જુલમ કરી રહ્યા છે. એની સામે આ ગુજરાતના ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે આખા ગુજરાતના ખેડૂતો આજે ટ્રેક્ટર યાત્રા સ્વરૂપે ગાંધીનગર જઈ રહ્યા છે અને એને અમે સમર્થન કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના અવાજને બુલંદ કરીશું. એને ન્યાય મળે ત્યાં સુધી આખરી દમ સુધી લડીશું.